પર્દાફાશ કઈક કરો તો થોડાક માણસને તો ભાન આવે એમ. એટલે ભૂવા પકડાય છે, એટલે બધા નાટક થાય છે, તો આ પબ્લિક છે એ રોજ જન્મ થાય. હા ઈ વાતે સાચી છે. જેટલા સુધર્યા જેના ઘરે ધોકા દીધા, જેના ઘરે દુખી થઈ ગયા, જેના ઘરે માણા મરી ગયા, દાણા જોવામાં માણા બહુ મરી ગયા, આપઘાતો કરી ગયા, એટલે શું થયું? ઈ સુધર્યા, પણ સુધર્યા એટલા પાછા નવા ઉત્પન્ન થતા હોય. નવા ઉત્પન્ન થાય. તમે સમજી ગયા? રોજ આ જગત ની અંદર રોજ રોજ નવો અનુભવ છે, રોજનો નવો અનુભવ. દી ઉગ્યો તો તમારો દિવસનો રોજનો અનુભવ નવો છે. મારા આજે 44 વર્ષ થયા, 43 વર્ષ થયા, 44 વર્ષમાં મને રોજનો અનુભવ નવો થાય. રોજ દિવસ ઉગે ને નવો સૂરજ ઉગે. હા એવું થાય. કોઈ દિવસ એકનો એક દિવસમાં અત્યાર સુધીમાં એકનો એક દિવસ હરખો ન ગયો હોય, એનો રોજનો અનુભવ નવો હોય. આપણી જિંદગીમાં આપણે સાંભળ્યું હોય એવો અનુભવ રોજ થાય. હા, દી ઉગે ને દી હાથમાં તાર નવો જ હોય. કાલ દી જેવો ગયો હોય એવો આજ ન જાય. ભલે એવું છે. તમારું કયું ગામ? મારું ડુંગર પર. એ ક્યાં આવ્યું? અહીંયા બગદાણા ની બરખે. બગદાણા તો જોયું છે ને તમે? હા, બગદાણા થી 9 કિલોમીટર થાય અમારું ગામ. નહીં આવતા હોય બગદાણા બાજુ તમે મનસુખભાઈ? હું હમણાં જ આવ્યો હતો. આ વખતે આવો એટલે મુલાકાત કરો. એટલે એવું છે. કાંઈ વાંધો ને, આપણે ગોહિલ દરબાર. હા, ગોહિલ દરબાર. કાંઈ વાંધો ને. એટલે શું છે કે અત્યારે રાજા રજવાડું ને અને ક્ષત્રિય સમાજ ને બધા નીચું ગાલ્યા જેવું કામ કેવાય. શું કેવાય? હા એવું જ છું ને. કોઈ દી ક્ષત્રિય નો દીકરો કોઈ દી એવી રીતે ગમકારા કરે ને આવડા મોવારા વધારે ન વધારે. કેમ કે દરબાર ના એના હગડે ઓળખાય બાપુ. હા, થોડા દેવણ કેરી ધારા મેં તો કદી એને ભાળી કાગડા. રોજ આવને જે ગા હોય ને આવમાં ઈતળિયું સોટી હોય, પણ ઈતળિયું ની બાજુમાં જ 5 લીટર દૂધ ભર્યું હોય, પણ ઈ બાપુ એને દૂધ પીવાની ભાન ન હોય, એને લોહી પીવાની ભાન હોય. હા, લોહી પીવાની ભાન હોય. સાચી વાત છે. એટલે આમ ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં દેવી પૂજક ના બધા જે દેવગતિ વાળા એ રહ્યો એટલે તમને દેવ નું પૂજક. હા, સાચી વાત. રાજા મહારાજા ભેગા રખડો એટલે તમને છે ને તમારું જીવન ઊંચું હોય. તમે રાજા મહારાજા ની કોને ભલે ગમે નીચી જ્ઞાતિ ન હોય, પણ રાજા ભેગો રખડે એનો વટ એવો હોય છે. તમે જોજો. હા, એવું હોય. કેમ કે ઈ પડખે ખાલી એની ભેગો પટાવાળા તરીકે કામ કરતો હોય તો એ વટમાં બેઠો હોય. શું કામ? ઈ રાજા ભેગો બેઠો હોય. રાજા ભેગો બેઠો. એક સિંહ હતું ને, સિંહ નું બચ્ચું ઈ નાનું હતું. હવે ઈ ઓલા બકરાને ટોળપ કરી ગયું. તો ઓલા બકરાને ભેગા ભરવાડ સારવા જાય, ભેગો સિંહ ઓલું બસું રહ્યું બકરા ભેગું રખડે. તો ઈ પછી ઓલા બકરા ની એ બધો આવે ને રમે મજા કર્યા કરે, પણ એને ઓલી જે એના લખણ હતા ને ભૂલ વેડી દીધા આવડે. કેમ કે ઓલા બકરા ભેગું રહ્યું એટલે એનો સ્વભાવ બકરા જેવો થઈ ગયો. હવે સામે તમને કહું, નદીએ બકરા ભરવાડ પાવા ગયો, સામેથી સિંહ આવ્યો અને ત્રાડ મારી બકરા ભાગ્યા. બકરા ભાગ્યા તો ઓલું સિંહ જે હતું ને બચું ઈ સિંહ ભાગ્યો. બકરે ભેગો ભાગવાની ભાન આવી. પછી ઓલા સિંહ ને ઉભો રાખ્યો કે તું તો ઉભો રે, તું તો મારી જેવો છો. કે નહીં, તમે માર નાખો. કે નો મારું, કે તું આપડે બે હેરકા છી. તો કે હોય નહીં. તો કે પાણીમાં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને, એટલે ઈ ઓલા સિંહે જોયું, આને જોયું. હા, ઈ કે હવે તું ત્રાડ મારી. એને ત્રાડ મારી છે. સામે ત્રડ્યા ને તઈ ખબર પડી કે હું બકરે ભેગો મોટો થયો, એટલે મારું જીવન બકરા જેવું થઈ ગયું છે. બકરા જેવું થઈ ગયું. એમ જેની ભેગા રખડો, ગુણવાન વાળા ભેગા રખડો તો ગુણવાન બનો, દારૂડિયા ભેગા રખડો તો દારૂડિયા બનો. માતાજીના ભૂવે ભેગા રખડો ધૂણતા આવડે. કઈ ન્યા કણ તલવાર ઉપાડતા ન આવડે, ખમકારા કરતા આવડે ને. પ્રેક્ટિસ છે ને સતુભાની, એવી પ્રેક્ટિસ આપણે નહીં આવડે. હા, આવડે. આજે એક સતુ ભુવાના માંડવામાં 5 વર્ષનું છોકરું ધૂણતું, હું બોલો. હા, એટલે મૂળ ઈ બધું આવું છે. એટલે ઈ એની જે કઈ પ્રક્રિયા છે, ઈ જેવા માણસ ભેગા રખડો એવું. જેના ઘરે જેવા માણસો હોય ને, જેનું ઘર દેવગતિ વાળું હોય, એને ઘરે છોકરા ભુવા થાય. કેમ કે એને ઘરે છોકરાને એને ભણવાની ભાન ન હોય. રાયતા કે દાણા જોઈ એટલે હવાર ભણવાય ન જાય. હા, ભણવા ન જાય, હુઈ જાય. અને આખી રાત દાણા જોઈ, પિતરું નડે છે ને, હુરો પૂરો નડે છે ને, માનું નારિયેર ભૂલી ગયા તા. હવે ઈ દેવને ખમા કરવું જોઈએ. એક નારિયેર દિયો માતાજી ખમા કરે થાય. હવે માતાજી રિહાણી છે, ઈ પછી માતાજીને મનાવવાના, પછી પાછા ઈ ભુવા પકડી જાય, બીજા ગોતી આવવાના, પછી પાછા પાટ નાખવાના, અગરબત્તીઓ કરવાની, તાવા કરવાના. એટલે ઈ બધી પોતાના ઘરે જેવા વિચાર. એવું જીવન હોય. જીવન થઈ જાય આખું. અને એમાંય તમે જે માતાજી વાળા હોય એને તમે ઓડિયો સાંભળો એટલે ગાયરું કાઢે. હા, ગાયરું કાઢે. એને ખબર છે કે આ મારા ધંધા માથે પાટું પડે છે. જે પબ્લિક જાગૃત બને
તો એમ કેમ કીધું નહીં ભાઈ તમે તમારા વિજ્ઞાન જાથા વાળા કે પોલીસ ગમે તે આવે હું બધું આમાં બધાને પરસો દે? હા હા નહીં દી. આ ઓલા લોકોએ બહાર પાડેલું છે ઇનામ, ઓલા કમલેશ જાદવ ને એ કઈક આખી ટીમ છે, 5 કરોડ નું કેમ કઈક ઇનામ બહાર પડેલું છે, સાબિત કરી દેવાનું કે કોઈ ભવો કે એવું કોઈ હોય તો. કોઈએ ઇનામ લીધું નથી. તમે સમજતા નથી. આ છે ને એક ભોળા માણસો, હા હા એને આ બધા હોય માણા નથી કહેતા સિંહના ટોળા ન હોય. હા ટોળા શેના હોય? એમ જે ભોળી પ્રજા છે જેનામાં જ્ઞાન નથી, જેના ઘરે ડખા હાલે છે, જેના ઘરે વિવાદ હાલે છે. અટાણ મારા ઘરે કઈ પ્રોબ્લેમ નથી, મારા માતાજીને પૂછવું પડે? ન પૂછવું પડે. જેને જેની માતાજી જેના ઘરે ન હોય, જેના ઘરે માતાજી જેના ઘરે દેવ હોય એના ઘરે ડખોડ ન હોય. હા હવે ઈ મારી સાંભળો, સતુ ભુવાના ઘરે એનામાં ગુણ ન હોય, જો એના ઘરે દેવ હોય તો એને પબ્લિક ભેગી કરવી પડે? ન કરવી પડે. એના ફોટા પૂજાતા હોય. હા ફોટા પણ તમારે ધૂણવું પડે છે, તમારે નાટક કરવા પડે છે, પબ્લિક ને આમ પકડી રાખવા હાટું થઈને તમારે નખરા કરવા પડે છે, તો એમનામ જ પરચા થાય ને. હા એમને જ થાય. હે તમારે શું કરું? તેલમાં હાથ નાખવા પડ્યા, ના જગત ને દેખાડવું પડ્યું. ભાઈ તેલમાંથી નાગણી કાઢી દે, એકાદો નાગ પકડી આવે ને ઈ ફૂફાડા મારે. હા ઈ ફૂફાડા મારે, લાઈટ ના છેડા પકડી લે. અરે બાપા ન્યા કણે જાય એટલે સીધા બધાના પગમાં નાગણીઓ આળવતી હોય, કેમ કે મેલડીમાં દર્શન દે ને 11 વાગે માતાજી નીકળશે. તેલમાં હાથ નાખે તમે આ દુનિયા નું ફેર પડે? હાલો મને કહ્યું મને તેલમાં હાથ નાખે માર ઘરે હું સારું થાય? કઈ નો સારું થાય. ઈ તો તમે ન્યા જોવા માટે માણસો જાય છે. પછી આ સમાજ છે બધાના ઘરે ઘરે કઈક ઝીણા મોટી તકલીફ હોય. હા રાજા હોય રંગ, બધાના ઘરે સંસારિક પ્રોબ્લેમ કઈક હોય છે. કોઈના દીકરા વાંધો હોય, કોઈને વહુનો વાંધો હોય, કોઈ દીકરીઓનો વાંધો હોય, કાંઈક આ સંસાર છે એમાં ઘરે ઘરે કાંઈક થોડા જાજો વાંધો હોય. ઈ કાંઈ એના ઘરે જોરાવા જવાથી, ત્યાં દર્શન કરવાથી કાંઈ તમારું ફેર પડી જવાનું નથી. હા અને એને પોતે કીધું કે મારી પોતાની સેપરેટ વાડી છે, મેં ક્યાં કોઈને ઘરે રાખ્યું છે. હા ચોખ્ખું કીધું. ચોખ્ખું કીધું, તો એમાં ક્યાં મતલબ આવ્યો? તમે સમજો. અને એ કે હું કોઈને તેડાવતો નથી. મારે કઈ સુવિધા નથી કરવી, તોય પબ્લિક હાલી જ નીકળ્યું. તમે સમજતા નથી. વિશ્વાસ વસ્તુ છે ને ભાઈ. જો દારૂનો નશો છે ને 2 થી 2 કલાક 1.5 કલાક રહીએ. હા ગાંજાનો નશો 3 થી 4 કલાક રહીએ. બાપુ આ તો ધર્મનો નશો છે, જિંદગી ભર ઉતરે નહીં. જેના ઘરમાં મગજમાં નશો કરી ગયો ને એ આખી જિંદગી ઈ નશામાં રહી જાય, ખહુરિયા થઈ જાય, ખાવા ખીચડી નો રહે તોય બાપા મોવારા વધારે, સોટલા વાળે ને મોવાળે ને દેવ નહીં હું છે મોવાળે હારે જ લટ. તમે જોજો કે આ મોવાળા જ વધારે રહે છે. હા એવું જ છે. હવે માતાજીને હું મોવાળા પ્રિય છે એ કાંઈ મને સમજાતું હજી નથી. મોવાળા વધારે સોટલા રાખ્યા હોય. માતાજી શરીરમાં આવે, માતાજી હનુમાન દાદા ને એવું શરીરમાં આવતું હોય તો આપણે ફાટી ન જઈએ ઉભા. એટલે એ બધી વસ્તુ છે ને ભાઈ. જેટલા મહાપુરુષો થયા ને એના ઘરે જન્મ લીધો, એના ભાઈ કેવડા. ભગવાન કૃષ્ણે જન્મ લીધો, એને કીધું હે માડી તારા કેટલા જન્મની હતી કમાણી, હે નંદરાણી તારા માંગણા. આજે કેટલા જન્મની કમાણી મારા ઘરે કૃષ્ણ થઈને મારા દીકરો થઈને આવ્યો. એ સાહેબ આવા મહાપુરુષોની વાતો હોય. હવે આ લોકોએ શું કર્યું કે દેવગતિના હિસાબે અંધશ્રદ્ધામાં એક જાદુગર જ છે. જાદુગર શું છે? એટલે આમ તમારા હાથ તેલના માથે હેઠે હાથ નાખીને લે ને, માથાથી ખોબા મારીને આમ સટ દઈને હાથ ફટફાડી જ નાખે અને મને ધૂણવા એમ નહીં ભાઈ, માથામાં સોપડી દે. શું કરે? અડધી સેકન્ડમાં ફટ કરતો લઈ લઈને સોળવા મળે અને ખોબામાં રાખી. તમે સમજતા? સીધો હાથ નાખીને લઈ લ્યો ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે એ તેલ ઠંડુ પડી જાય. મેં ખુદે નાખ્યો ને મારી ઘેર તેલ કરીને, મેં કીધું ટ્રાય કરવી છે. આ સતુ ભુવો શું કરે તો એ સેકન્ડના ચોથા ભાગમાં તમે લઈ લ્યો ને એટલે કાંઈ ધગીની સોળવા મળવાનું સીધું. હા એટલે એ તેલને ટકવા નહીં દેવાનું, એટલે એ ઠરી જાય. ખોબો ભરીને લઈ લઈએ. હા ખોબો ભરીને લઈ જાય. બરાબર. આપણે જેમ ઓલો ઝારાથી કેમ ઓલા ગાંઠિયા આમ હલાવે છે, હા એમ ખોબાને તારીએ આમાં તેલમાં તરીએ હાથ નાખીને પછી કાઢો ને. પણ હાથ કાઢી 1 સેકન્ડમાં 12 કામ કાઢી લ્યો. બહાર કાઢી લે અડધી સેકન્ડમાં તો બહાર કાઢી લે તરત જ. ઈ મામત સેકન્ડ નહીં, ઈ જાદુગર જ છે. જો જેટલા જાદુગર છે ઈ ઝડપ કા નામે જાદુ. તમે તમારી સ્પીડ, સ્પીડ એટલી મિનિટમાં તમે ઈ બધું એક્સેસ ગોઠવી લેવાનું, નકર તમને લાગી જાય. હા તો લાગી જાય. એને કે 5 મિનિટ રાખી દે હાલ. હા એને તેલ માં કાઢવો તો અંદર 5 મિનિટ રાખ ની કઈ. હમણાં ખબર હાલો. હા હાથ લઈને સીધું માળવારી મેરડી બોલું હું માળવારી સીધો ઈ બોલ્યા ભેગો પટ હાથ ખેંચીને મંડે માથા સોપડવા જ. એટલે હું એકને એક ઠેકાણ રહીને તો સરોયા પડી જાય તો ધગે. હા એટલે એને સોરવા માંડવાનું સીધો હાથથી આમથી આમ. એને કઈ હાથ સ્થિર રાખવાના, હલાવવાના નહીં. અને હાથ તાવડામાં ધીરે ધીરે આપણે જેમ ઓલો ઝારો
સાપડી કાઢવા ના આવે ને એમ ધીરે ધીરે જવા દે અંદર હાથ એટલે હાલ જોઈ તું ને મેલડી બે ગોઈતા ચડો છો કે 108 જ બોલાવી પડે. તરત 108 બોલાવી પડે. ઈ ઝડપ જે સ્પીડ રહી હા એટલે ઈ સ્પીડ સ્પીકઅપ છે ભાઈ એટલે ઈ ઝડપ સ્પીડમાં જે કાંઈ વસ્તુ તમારે જે કરવું હોય થઈ જાય. હા થઈ જાય. તમને જનૂન જે સીડ્યું હોય ને જનૂનમાં તમે જયારે તાકાતમાં કોઈની સામે તમારું બીપી વધ્યું હોય ને તમે કોક નામ બહાટી બોલાવતા હોય ને તો તમને હાથે પગે જરા જરા સોલ થઈ ગયું હોય ને એ તમને ત્યારે દુખાવો નહીં થાય. હા પછી થાય. પછી થાય કેમ કે લોહી ઠરે પછી. હા હા એમ છે એટલે ઈ બધી વસ્તુ કેવી છે ભાઈ કે ઈ આવી રીતની છે. હા ઈ સાચી વાત છે. એટલે એમ જ છે. ઝડપથી આવું બધું કરી અને પૂરું કરી દેવાનું એટલે ઈ એક એનું મારા માનવા પ્રમાણે બધું નાટક છે ભાઈ. એટલે ઈ આ જગતના હવે હજી બીજી ચાલુ થા આનું તો કેદુનું ચાલુ હતું ધીમું ધીમું સમજ્યા. હવે પણ ઉપડ્યું અત્યારે શું છે જો આમાં મોટી મોટી જે દુકાનો હતી ને એ બધી બંધ થઈ ગયું જો મોટી મોટી બધી જેટલા અટાણા હતા ને અટાણા એકનું જ હાલે છે એટલે અટાણા ત્યાં પબ્લિક એ બાજુ વરી ગઈ. હા ઈ બાજુ વળી ગઈ. પેલા ઓલા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ જે હોય ઈ બધાને સલાહ દેતો કે તમે હળદર ને ગૌમૂત્ર ને પીવો એટલે જરૂરી કે સારું થાય કે તમારું. અત્યારે ઈ ખુદ માંદો પડ્યો તો ડોક્ટર લાવવા પડ્યા. બીજાને આશીર્વાદ દેતો તો એને જ ન પી લેવાય હળદર ને ગૌમૂત્ર. એટલે એ બધી વસ્તુ પોતાની એનું નાટક છે ભાઈ પણ આમાં પડે એટલે આવું થાય દુખી થાય. ઈ બધું પરસી લખતો ઈ બધું કેમ લાગ્યું મનસુખભાઈ ખોટું જશે ને ઈ. પરસી હું યાર લખવાની તમે ઈ છે ને એના માણસો રાખ્યા હોય અને એમાં ખબર પડી જાય કે આવી રીતે છે અને અમુક તમે ચાણક્ય બુદ્ધિ થી વિચારો એટલે તમને ખ્યાલ પડી જાય કે આમાં આમ નહીં આમ છે. આ બધી વસ્તુ હોશિયાર માણસ હોય અને એમનામાં ખબર પડી જાય જેનું ટેલેન્ટ એ બધું હોય માણસમાં અમુક કુદરતી બક્ષિસ હોય છે એટલે એ બધી ખ્યાલ પડી જતો હોય બાકી કાંઈ હોતું નથી. તેલમાં આ બધા તેલમાં જ બધા હાથ નાખે છે. જેટલા ભૂવા છે તેલનો જ સારો કરે છે અને ઈ સાપડીમાં જ મેલડી બેઠી છે સાપડીમાં જ એટલે પણ એકાદું કઈક બીજું બતાવો ને આ સિવાય કઈ આવડતું નથી. હા તેલમાં જ નાખે ગમે ઈ ભૂવો. બેંક એકાઉન્ટ કહી દો કે ખમા તારી બેંકમાં એટલા પૈસા પડ્યા બેટા તું દેણામાં ડૂબી ગયો છો. હા અને તે એટલે બૂસ માર્યા છે એટલે તું હલવાણો છે ઈ તો કોઈ કીધું. ઈ કોઈને કીધું તો બધા ભાગી જાય એને ખબર છે કે મારી હાસુ કહી દે. હાસુ કહી દે કે તું અહીં બેટા મારી મેલડીને દાવો કરવા આવ્યો છું પણ બાપ તે તો 5-5 લાખ ના બૂસ મારીને આવ્યો છો એટલે તું હલવાણો છો ને એટલે તારી માં કેસ થયા કાંઈ એવું ન કીધું. તો ભાગે તો થોડું પબ્લિક ઉભું રહે. એટલે આ બધી વસ્તુ છે ને પબ્લિક ને છેતરવાનો ધંધો છે પણ હવે વાત એ છે કરતા હોય કરવા દેવાના આમાં કોઈને કઈ કહેવાય એવું. ધીરેન્દ્ર શાસ્ત્રી પરસી બધાની લખતો તો ઓલાએ વાંધો ઉપાડ્યો હતો ઈ પાછો એમ કીધું એના નંબર મારી પાસે ને નકર હું એની હારે વાત કરત તો હવે નંબર નો કાઢી લેવાય કઈ. નહીં અત્યારે તો શું છે ફોન એને ઉપાડે નહીં ને. હા નો ઉપાડે. અટાણી એને ખબર પડી ગઈ કે આમાં લોચો હાલે છે એટલે હવે કોઈની વાત ન કરે શું કરે. એટલે હવે એને હવે ઈ ફોન એના માણસો ઉપાડે બોલો શું કામ હતું ઠેકડો પૂછડું એમ એવું કરે. દીપક સુડાસમા નું એક જ રેકોર્ડિંગ આવ્યું પછી દીપક સુડાસમા એ વાત નથી કરેલી આ સતુ ભુવાએ. પછી હવે નો કરે ને ઈ તો તમને કીધું ભાઈ. તમારું નામ શું કીધું? મારું નામ જયવંતસિંહ. જયવંતસિંહ. હા ડુંગર પર મૂકો વેતું તમ તારે. 5 જણા સાંભળે તો ખબર પડે ને ખોટું હોય એમ. જયવંતસિંહ ગોહિલ. હા ઓકે અને ગામ કયું કીધું? ડુંગર પર બગદાણા પાસે. ડુંગર પર. હા ડુંગર પર. અને તાલુકો? તાલુકો જેસર. ઓકે અને જિલ્લો ભાવનગર. ભાવનગર. ઓકે એટલે આ બધું એવું હોય પણ હવે એમાં કોઈનું એને પોતાની આસ્થા જે હોય એની સામે આપણને કોઈ પ્રોબ્લેમ ન હોય પણ મુદ્દો શું છે કે સમાજને જે ભોળવવી. હા એટલે એવું બધું છે. હવે બરોબર છે ચાલો હવે મને તમારો ફોટો આમાં મોકલી દો વોટ્સઅપમાં. વાંધો નહીં. ઓકે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? જલવો તમ તારે 5 જણા સાંભળે ને 5 જણાને તો ભાન આવે. એ ભાન તો આમાં કોઈને આવવાનું નથી. આ તો મૂળ એક જાગૃતતા બાબતમાં કે આવી અંધશ્રદ્ધામાં માણસો ખોટા ભોળવાય નહીં. હા ભોળવાય નહીં એમ. ભલે હાલો. હા